હેલો ફ્રેન્ડ્સ, આજ રોજ તારીખ 14 માર્ચ 2019 ના રોજ જે એસએસસી બોર્ડનું સમાજ વિદ્યાનું સામાજિક વિજ્ઞાનનું જે પ્રશ્નપત્ર લેવાયું હતું તેમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં કેટલાક પ્રશ્નો જે ખરા પાર્ટ એ પાર્ટ બી બંનેમાં કેટલાક પ્રશ્નો થોડા ટ્વિસ્ટેડ લાગ્યા। 4-5 પ્રશ્નોમાં થોડી કન્ફ્યુઝન દેખાતી હતી કે જેમાં બે જવાબ આવતા હતા। પાર્ટ એ માં એવું પણ બન્યું છે, એક બે સવાલો એવા છે કે જેમાં બે જવાબો આવે છે। ઉપરાંત પાર્ટ બી જે ખરો તેમાં પણ જે એક બે સવાલો એવા હતા કે જે બ્લુપ્રિન્ટની થોડી અગેન્સ્ટમાં જઈને એમણે પૂછ્યા હતા, પરંતુ બોર્ડ છે એટલે આપણે એમાં કંઈ બોલાય એવું છે નહીં। બીજું આને સ્વીકારે સિવાય આપણી પાસે બીજો કોઈ છૂટકો છે નહીં। તો મિત્રો, આજે જે સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર પૂછાયું હતું તેનું પ્રશ્નપત્ર સેટ ક્રમાંક 13 ફિલહાલ મારી પાસે છે। આપણે આનો પાર્ટ એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। ખાસ એ નોંધ તમને જણાવી દઉં કે જે ગઈકાલે મેં આગલે દિવસે જે આઈએમપી મૂકી હતી સેક્શન સી અને સેક્શન ડી તેમાંથી હું તમને જણાવી દઉં છું કે બે પ્રશ્નો જ્યારે પેપરનું સોલ્યુશન આપણે કરીએ છીએ ત્યારે તો ડેફિનેટલી એ બતાવું છું, પરંતુ કુલ 5 પ્રશ્નો અને જેમાં સેક્શન સી ના 3 પ્રશ્નો એ આઈએમપી માંથી પૂછાયા હતા અને સેક્શન ડી ના 2 પ્રશ્નો જે ખરા તે 2 પ્રશ્નો આપણે જે આઈએમપી YouTube પર મૂકી હતી, હજુ પણ તમે જોઈ શકશો, એ કોમ્યુનિટી ટેબમાંથી મળી રહેશે। તો તેમાંથી જ ટોટલ 5 પ્રશ્નો પૂછાયા હતા। તો એ વિદ્યાર્થીઓ જેઓએ એ આઈએમપી મેળવી હશે અને વાંચી હશે તેમને ફાયદો ડેફિનેટલી થયો હશે। તો તમારા વ્યૂઝ જે ખરા તે કમેન્ટમાં જણાવશો અને ફિલહાલ આપણે પાર્ટ એ નું સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, આ છે સામાજિક વિજ્ઞાનનું માર્ચ 2019 નું પ્રશ્નપત્ર સેટ ક્રમાંક 13 નું પ્રશ્નપત્ર। તો આનો જે પહેલો પ્રશ્ન જે ખરો જે લોગો વાળો આપ્યો છે એની સાથે તમે તમારા બાકીના પ્રશ્નો સેટ કરી દેશો। આ લોગો વાળો પ્રશ્ન શોધશો એટલે બાકીના બધા પ્રશ્નો એની સાથે ક્રમમાં ચાલશે। નીચે ચિત્રમાં આપેલ લોગો શાના પર લગાડવામાં આવે છે? આનો સીધો સાધો જવાબ આવશે ઊનની બનાવટો અને પોશાક પર। બીજો પ્રશ્ન છે મિશ્ર અર્થતંત્ર બીજા કયા નામથી ઓળખાય છે? આનો જવાબ આવશે નિયંત્રિત આર્થિક પદ્ધતિ। આઈએસઆઈ માર્કો નીચેનામાંથી કોના દ્વારા લગાડવા માટે મંજૂરી આપવામાં આવે છે? આનો જવાબ આવશે BIS દ્વારા। નીચે આપેલ વિધાનો વાંચી તે કયા અનુસંધાને છે તે જવાબ શોધીને લખો। ઘણા બધા જે 3 વાક્યો આપ્યા છે એ ત્રણેય જવાબો જે ખરા એ ત્રણેય વાક્યો જે ખરા વન સંરક્ષણના ઉપાયો છે। કેટલાક શિક્ષકોએ આનો જવાબ વન જીવન જાળવણીના ઉપાયો આ પણ જણાવ્યો છે, તો એ પણ એક કન્ફ્યુઝનનો વિષય થશે। અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યની શોભા વધારે છે? આમાં મહારાષ્ટ્ર આવશે। સામાજિક વિજ્ઞાનના સાહેબે જે આ બહુ ઘણો લાંબો પ્રશ્ન છે, આમાં કેટલાક શિક્ષકોએ જવાબ પ્રિયાંશી આપ્યો છે, પરંતુ કેટલાક શિક્ષકોએ એ પણ કીધું છે કે ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે જે 50 મીટર પહોળું। આ જે 50 મીટર પહોળું છે આમાં કન્ફ્યુઝન છે, કારણ કે 50 મીટર લાંબુ છે એવું જણાવેલું છે। તો આનો જવાબ પ્રશ્ન આવી શકે। જો કે અમે એ 2 ટપકા કર્યા છે, આનો જવાબ કેટલાક 2 થી 3 શિક્ષકોએ પ્રિયાંશી પણ જણાવ્યો હતો, પરંતુ સાચો જવાબ પ્રશ્ન આવશે હું કોણ છું? આનો જે કંઈ પણ બધી માહિતી તમે વાંચશો એટલે આપણને ખબર જ પડી જશે કે આનો જવાબ આવશે બૃહદેશ્વર મંદિર, થંજાવુર। અમીર ખુશરોએ કઈ 2 ભાષાઓને મિશ્રણ દ્વારા દ્વિભાષી ચોપાઈ અને દુહાઓની રચના કરી હતી? આનો 2 જવાબ આવ્યા છે, પરંતુ હિન્દી અને ફારસી અમને સાચો લાગતો જવાબ છે। નીચે આપેલ સંગ્રહાલયને તેના સ્થળ સાથે સાચો ક્રમ પસંદ કરો। તો આમાં રાષ્ટ્રીય સંગ્રહાલય જે ખરું તે દિલ્હીમાં આવેલું છે, ભારતીય સંગ્રહાલય જે ખરું એ પશ્ચિમ બંગાળમાં છે, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય જે ખરું એ મહારાષ્ટ્રમાં છે અને સાલારજંગ સંગ્રહાલય જે ખરું એ આંધ્રપ્રદેશમાં છે। એટલે આનો સાચો ક્રમ એક પહેલા સાથે બીજું, બીજા સાથે ત્રીજું, ત્રીજા સાથે પહેલું અને ચોથા સાથે ચોથું આ થશે। સરકારી આવક ખર્ચ કરવેરા વિષયક અને જાહેર ઋણ અંગેની નીતિ એટલે ખાલી જગ્યા નીતિ અને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે।
ત્યારબાદ નીચેનામાંથી કઈ યોજના અંતર્ગત દીકરીઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે? સરસ્વતી સાધના. માનવીએ પોતાના ગુણે, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું છે તેને શું કહે છે? આનો જવાબ આવશે સાંસ્કૃતિક વારસો. વન્યજીવોને લગતો કાયદો 1972માં. આ જોડકા જોડો જે ખરા, ભવનાથનો જે મેળો ખરો એ ગિરનારમાં છે યોજાય છે. વૌઠાનો જે મેળો ખરો એ ધોળકામાં યોજાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે ખરો એ સોમનાથમાં, અને મીરા દાતારનો મેળો જે ખરો એ ઉનાવામાં. એટલે કે પહેલા સાથે ત્રીજું, આ રીતે બીજા સાથે પહેલું, ત્રીજા સાથે ચોથું અને ચોથા સાથે બીજું. આ તમારો સાચો ક્રમ આવશે. નીચેના વિદ્વાનોના જૂથમાંથી એક વિદ્વાન જુદા પડે છે, તે વિદ્વાન કયા છે? ખબર પડી જાય કે આ ચરક છે. તાજમહેલના શ્વેત સંગેમરમર એટલે કે આરસના ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું કારણ શું હતું? વાયુ પ્રદૂષણ, પોલ્યુશનને કારણે આ થયું હતું. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના પાડોશી દેશોને ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ સાચી બનશે? તો શ્રીલંકા, ભારત, ભૂતાન અને નેપાળ. આ ક્રમ સાચો છે. વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક જીનીવામાં આવેલું છે. 1981માં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે કયો અધિનિયમ પસાર કર્યો હતો? વાયુ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ. હવે આ જે જોડકા જે આપેલા છે તેમાંથી IRS જે ખરું તે ભારતીય દૂરસ્થ સંવેદન છે. PSLV જે ખરું એ પ્રક્ષેપણ વાહન કહેવાય છે, જેનાથી સેટેલાઇટ આપણે છોડીએ છીએ. ઈમેલ એ વ્યક્તિગત સંચાર તંત્ર છે અને દૂરદર્શન એ વીજાણુ માધ્યમ છે. તો આનો સાચો ક્રમ આ આવશે. એક પહેલા સાથે ત્રીજું, બીજા સાથે ચોથું, ત્રીજા સાથે બીજું અને ચોથા સાથે પહેલું. આ ચિત્ર આપણને જોઈને જ ખબર પડી જાય કે આ પદ્મપાણી અજંતાનું છે. પશુઓના દાણ તરીકે કયો પાક મહત્વનો છે? તો એ કપાસનો ખોળ પશુઓને ખવડાવતા હોય છે. ત્રિપુરામાં બિનકાયદેસર રીતે આવીને વસેલા લોકોએ કયું બળવાખોર સંગઠન રચ્યું છે? આમાં અમે સ્ટાર એટલા માટે પાડ્યું છે કારણ કે આના ટેક્સ્ટબુકમાં 2 જવાબ આપ્યા છે. ATTF આ પણ સાચો જવાબ છે અને KNA આ પણ એનો સાચો જવાબ છે. આગળ ચાલીએ. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબત અમલમાં મૂકી છે? આનો બાયોમેટ્રિક ઓળખ. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે? આતંકવાદ. ગુજરાતમાં આવેલ બહુહેતુક યોજનાઓમાં કડાણા અને વણાકબોરી કઈ નદી પર બાંધવામાં આવેલ છે? એકચ્યુઅલી કેટલાક શિક્ષકોએ આનો જવાબ નર્મદા કીધો છે, પણ સાચો જવાબ મહીસાગર આવશે. ભારતમાં મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબત પર મનાઈ ફરવામાં આવી છે? એ ગયા વર્ષે આ બાબત બહુ ન્યૂઝપેપરમાં આવી હતી. પ્રવેશ સમયે કેપિટેશન ફી. નીચે આપેલ વિશેષતાઓ કયા નૃત્ય સાથે જોડાયેલી છે? એ કુચીપુડી સાથે જોડાયેલી છે. કાદંબરી બાણે લખ્યું હતું. હમ્પી જે ખરું એ હોસ્પેટ સાથે જોડાયેલ છે. શર્મિષ્ઠા તળાવ વડનગરમાં આવેલું છે. રણ પ્રકારની જમીનની સિંચાઈની સુવિધાઓથી કયા પાક લેવામાં આવે છે? બાજરી અને જુવાર. ગુજરાતમાં સૌથી મોટું બંદર નીચેનામાંથી કંડલા. ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી એટલે સુપોષિત વિકાસ. ગ્રાહક અધિકાર દિન સમગ્ર વિશ્વમાં 15મી માર્ચ. કોઈ કન્ફ્યુઝન છે જ નહીં આમાં. નીચેનામાંથી કયા આર્ટિકલ અનુસાર બંધારણમાં રાજ્ય તરફથી નિભાવતી અને અથવા નાણાકીય સહાયથી ચાલતી કેળવણીની સંસ્થામાં પ્રવેશ અટકાવી શકાય નહીં? આર્ટિકલ 29. ચિત્ર જોઈને જ આપણને આઈડિયા આવી જાય કે આ વિવિધતામાં એકતાનું પ્રતીક છે અને બધા ધર્મોના પણ નિશાનો આપ્યા છે. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન એટલે એકલ સંસાધન કહેવાશે એને. નીચેનામાંથી કઈ બાબતની અસર નીચે? જ્ઞાન અને જાણકારીના અભાવે વસ્તુઓ કોઈ પણ પ્રકારની ચોકસાઈ કર્યા વિના ગ્રાહક ખરીદે છે. જાહેર ખબરોની આ અસર છે. સ્થાનિક સ્વરાજની સંસ્થા, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો કયા? એને સામુદાયિક જંગલો કહેવામાં આવે છે. અમદાવાદમાં આવેલ એક શાળા પોતાના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટ જોવા લઈ જનાર છે, તો તેમને કયું નજીકનું ક્ષેત્ર પસંદ રહેશે? આનો જવાબ આવશે મેથાણ. દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારના કારણે કયા પ્રકારના જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે? આનો જવાબ આવશે ભૂમિગત જળ. આ જે બધા પ્રક્રિયા બતાવેલ છે એ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે? જૈવિક તત્વો આવશે.
સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં અકબરે કયું નગર વસાવ્યું હતું? ફતેહપુર સિકરી. ભારતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોના સ્થાન દક્ષિણના રાજ્યથી શરૂ કરી ઉત્તરના રાજ્યોના ક્રમમાં પસંદ કરો. આના પણ 2 જવાબો આવ્યા હતા, પરંતુ પેરિયાર, મધુમલાઈ, વેળાવદર અને રાજાજી આ એનો સાચો ક્રમ છે. ગુજરાતનું કયું ક્ષેત્ર ખનિજ તેલ અને કુદરતી વાયુના ભંડાર ધરાવતું ક્ષેત્ર છે? ટેક્સ્ટબુકમાં આના 2 જવાબ આપ્યા છે, ગાંધાર અને અંકલેશ્વર. નીચે આપેલ રેલવેના ડબ્બાના ઉત્પાદન કેન્દ્રોને ઓળખી સાચો જવાબ લખો. આમાં બેંગલુરુ, કપૂરથલા, કોલકાતા અને પેરામ્બૂર આ એનો જવાબ આવશે. આ સવાલ ઘણો લાંબો છે, પરંતુ એની જો આપણે ટૂંકમાં જો જવાબ આપી દઉં તો સેવા અને પ્રાથમિક આ એનો સાચો જવાબ આવશે. આ એની સાચી જોડ છે. અને આ જે ધોરણ 10માં અભ્યાસ કરતો દર્શેલામનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા દ્વિચક્રી વાહન લઈને ગયો, જેને ચલાવવા માટે પરવાનો જરૂરી છે, જે તેની પાસે નથી, તો આ પરિસ્થિતિમાં તેનું વાહન જપ્ત કરીને તેને જવા દેવો જોઈએ. ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર દેવાસ કયા રાજ્યની શોભા વધારે છે? આમાં પણ 2 જવાબો છે, તો આ એક કન્ફ્યુઝનનો વિષય રહે છે કે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ. આ બાબતે થોડી ટેક્સ્ટબુક રિફર કરવાની રહેશે. ગૂગલ મેપ પર પણ સર્ચ કરી શકો. ફિલહાલ આપણે વાત કરીએ સેક્શન સીની, જેના માટે આપણે આઈએમપીઓ મૂકી હતી. તો એમાંથી મેં જે આઈએમપી મૂકી હતી તે હજુ પણ તમને યુટ્યુબ પરથી મળી રહેશે. શણ કાપડનો ઉદ્યોગ વિશેની ટૂંકી નોંધ લખવાની. આ પ્રશ્ન જે ખરો સેક્શન સીમાં આપણે આઈએમપીમાં કીધો હતો, એ ક્વેશ્ચન નંબર 13 પર આપણે એ લિસ્ટમાંથી મળી રહેશે. ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો અને ભ્રષ્ટાચાર એટલે શું, અર્થતંત્ર અને સમાજ પર વિપરીત અસરો જણાવો. આ સેક્શન નંબર સીની આઈએમપીમાં 14 નંબરનો એક લાંબો સવાલ હતો, તેમાં હતું. તો આ 3 સવાલો 1, 2 અને 3 સવાલો પૂછાયા. ત્યારબાદ વિભાગ ડી જે ખરો તેમાં બેરોજગારી ઘટાડવાના કોઈ પણ 8 ઉપાયો વિસ્તૃત સમજાવો. એ 15 નંબર પર હતો આપણા લિસ્ટમાં. અને પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શૈલીય ચિકિત્સાનો જે ઉપયોગ ખરો, પરિચય ખરો, એ આપણે 1લા નંબર પર જ સવાલ આપ્યો હતો. તો આ જે લિસ્ટ ખરું એમાંથી આપણી આઈએમપીના સવાલો પડ્યા હતા. તો મિત્રો, આજે આ વિડીયો બસ આટલું જ. આગામી વિડીયોના આ નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. ટેક કેર. બી ધ ચેન્જ.